દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર જામકંડોરણાથી અમારા રિપોર્ટર જયપાલસિંહ જાડેજા સાથે. જામકંડોરણા તાલુકાના સાતોદડ ગામના ખેડૂત રાજભા સરવૈયાએ જમીન સંપાદન મામલે યોગ્ય વળતર ન મળતા આજે પોલીસની હાજરીમાં આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે તેને અટકાવીને સારવાર માટે જૂનાગઢ ખાતે ખસેડવામાં આવ્યો હતો. કાલાવડ જામકંડોરણા ધોરાજી હાઈવેના કામમાં ઘણા ખેડૂતોને અન્યાય થયો હોય તેવા આક્ષેપો સામે આવ્યા છે. જામકંડોરણાના સાતોદડ ગામના ખેડૂતે આજે પેટ્રોલ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે તેને અટકાવીને સારવાર માટે ખસેડાયો હતો. આ ખેડૂતની જમીન સાતોદડ ગામના પાદરમાં આવેલી છે અને હાઈવેમાં સંપાદિત થઈ હોય, પરંતુ યોગ્ય વળતર ન મળતા આજે આ પગલું ભર્યું હતું. તંત્ર વિકાસના નામે ખેડૂતોની ખેતીલાયક જમીનો સંપાદિત કરી રહી છે, પરંતુ યોગ્ય વળતર, પારદર્શક પ્રક્રિયા અને ખેડૂતોની સંમતિ વગર લેવાતા નિર્ણયો ખેડૂતોને આર્થિક અને માનસિક રીતે તોડી રહ્યા છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.